નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગતરોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મુખ્ય સેવિકા વર્ગ 3ના દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણને લઈ અને અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મુખ્ય સેવિકા વર્ગ 3નું દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણને લઈ અને શું અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે, શું છે મિત્રો આ પરિપત્રની વિગત, તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક WCD/TAH/E-23/23/0833/B1 શાખાનો આ 14/8/2024નો પરિપત્ર છે, જેનો મિત્રો વિષય છે કે મુખ્ય સેવિકા વર્ગ 3નું દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની સત્તાઓ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDOને સુપ્રત કરવા બાબતનો આ પરિપત્ર છે. જેમાં અલગ અલગ મિત્રો 4 જેટલા જૂના પરિપત્રો, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગનો 14 ઓગસ્ટ 2017નો, મહિલા અને બાળ વિકાસ વિભાગનો 22 જાન્યુઆરી 2018નો, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો 8 જુલાઈ 2016નો અને કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગનો 14/6/2023નો પત્ર ક્રમાંક વંચાળામાં લીધેલો છે. અમુકની વાત કરીએ તો પ્રસ્તાવનાની, તો અમુક 1ના ઠરાવથી ત્રિસ્તરીય પંચાયતોના વર્ગ 3ના કર્મચારીઓનું ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની સત્તાઓ જિલ્લા વિકાસ અધિકારી શ્રીને સુપ્રત કરવામાં આવેલ છે. અમુક 4થી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા મુખ્ય સેવિકાના દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની સત્તાઓ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરવા દરખાસ્ત મળેલ છે. જે મુજબ મુખ્ય સેવિકા જિલ્લા પંચાયત હેઠળ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નિયંત્રણ હેઠળ ફરજ બજાવે છે. મુખ્ય સેવિકાની સેવાપોથી તેમજ નાણાકીય તમામ સેવાકીય વિગતો જિલ્લા કક્ષાએ રહે છે. તેમજ મુખ્ય સેવિકાનું મહેકમ 2311 છે, જે ઉત્તરોત્તર વધે છે. તેથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની આનુષંગિક કાર્યવાહી માટે મુખ્ય સેવિકાની સેવાપોથી તેમજ સેવાકીય રેકોર્ડ જિલ્લા કક્ષાએથી મંગાવવા માટે ઘણો સમય નીકળી જાય છે. પરિણામે કન્ટેન્ટ ઓફ ધ કોર્ટ થવાની શક્યતાઓ રહેલી છે. મુખ્ય સેવિકાએ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મહેકમ હેઠળ આવે છે. તેઓ પંચાયત હેઠળ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા નિયંત્રણ હેઠળ ફરજ બજાવે છે. રાજ્યમાં મુખ્ય સેવિકાઓનું કુલ 2311નું મહેકમ છે. ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની પ્રક્રિયા ખૂબ જ ઝીણવટથી કરવાની અને લાંબો સમય માંગી લે તેવી નાણાકીય વહીવટ બાબત છે. જિલ્લા કક્ષાએથી સેવાકીય વિગતો મંગાવી ચકાસણી કરવી તથા નિયત પ્રણાલી મુજબ કાર્યવાહી હાથ ધરી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં અત્યંત વિલંબ થાય છે. જેથી મુખ્ય સેવિકાઓનું ઉચ્ચતર પગાર ધોરણ સમય મર્યાદામાં મંજૂર કરી શકાતું નથી. જેના કારણે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની અનેક હાઈકોર્ટ મેટર થયેલ છે. પરિણામે સરકારશ્રીના સમય, શક્તિ અને નાણાંનો દુર્વ્યય થાય છે. તેમજ કર્મચારીને સમયસર હક નહીં મળવાથી અસંતોષ પેદા થાય છે, જેની વિપરીત અસર તેઓની કામગીરી પર તથા સરકારશ્રીની યોજના પર પણ થાય છે. ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ મુખ્ય સેવિકાએ પંચાયતનું મહેકમ હોય તેઓની સેવાપોથી તથા સેવાકીય રેકોર્ડ જિલ્લા કક્ષાએ સહેલાઈથી ઉપલબ્ધ થતું હોય વહીવટી સરળતા ખાતર મુખ્ય સેવિકાના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની સત્તાઓ જિલ્લા કક્ષાએ સુપ્રત કરવાની બાબત વિચારણા હેઠળ હતી અને તે અન્વયે નીચે મુજબનું ઠરાવ કરવામાં આવે છે. ઠરાવમાં લખવામાં આવે છે કે મુખ્ય સેવિકા પંચાયતનું મહેકમ હોય તેઓની તમામ સેવાકીય બાબતો જિલ્લા કક્ષાએ રહેતી હોય મુખ્ય સેવિકાઓના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં વધુ વિલંબ ન થાય અને વહીવટી પ્રક્રિયા વધુ સરળ તથા ઝડપી બને તે હેતુસર કાળજીપૂર્વકની પુખ્ત વિચારણાને અંતે પંચાયત સેવાના વર્ગ 3ના કર્મચારી મુખ્ય સેવિકાના દ્વિતીય પગાર ધોરણ મંજૂર કરવા અંગેના સત્તા જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અથવા તો મ્યુનિસિપલ કમિશનરશ્રીને સુપરત ઠરાવવામાં આવેલ છે. મુખ્ય સેવિકાના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબતે નીચે દર્શાવેલ માર્ગદર્શક સૂચનાઓ અનુસરવી જરૂરી છે. પહેલું છે મિત્રો, જે કિસ્સામાં મુખ્ય સેવિકા પ્રતિનિયુક્તિની અન્ય કચેરી વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા કિસ્સામાં સંબંધિત મુખ્ય સેવિકાનું મૂળ લિયન જ્યાં હોય અને જે કચેરી દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની કાર્યવાહી કરવાની હશે તે એકરૂપતા અને સુસંગતતા જળવાય તે જોવાનું રહેશે. પ્રથમ તથા દ્વિતીય પગાર ધોરણ મંજૂર કરવા અંગે જિલ્લા કક્ષાના 3 સભ્યોની કમિટી રચના કરવાની રહેશે, જેમાં નીચે જણાવેલ મુજબ સભ્યોનો સમાવેશ થશે. જેમાં પહેલું છે મ્યુનિસિપલ કમિશનર અથવા તો DDO પોતે, નાયબ મ્યુનિસિપલ કમિશનર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમ અને પ્રોગ્રામ અધિકારી મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા જિલ્લા પંચાયત કરી. ત્રીજું છે મિત્રો, દ્વિતીય પગાર ધોરણની તમામ દરખાસ્તો પરત્વે ICDSના જે રેકોર્ડ છે તે મુખ્ય સેવિકાના ઉચ્ચતર પગાર ધોરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ મિત્રો અલગ અલગ જે 7 જેટલા જે નિયમો છે, જેમાં આ ઠરાવોમાં મિત્રો અલગ અલગ વખતના જે ઠરાવો છે તેનો ધ્યાનમાં લઈ અને મિત્રો આ કરવામાં આવશે. આમ મિત્રો હવે મુખ્ય સેવિકાઓને જે દ્વિતીય પગાર ધોરણ મળે છે તેને લઈ અને જિલ્લા વિકાસ અધિકારીઓ એટલે કે DDOને સત્તા સોંપવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.